જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો। મારું નામ છે બિમલ ધ્રાંગા અને ઓલ ઇન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણે આજે જે ખડ પકવાનું હોય, જે ઘાસ ખડ થઈ ગયું હોય ખેતરમાં, આપણે મગફળી, કપાસ, સોયાબીન કે ઘણા બધા એવા પાક છે કે એમાં ખડ થઈ ગયું હોય, આપણે હાથી નથી આંકી શકતા, અને માંડવી, કપાસ કે કોઈ પણ નાનો મોલ હોય અને એની અંદર જે આપણે ખડની દવા છાંટવી હોય, તો આપણે કઈ પ્રકારનું ખડ અને કઈ પ્રકારની દવા છાંટવી જોઈએ, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે એની આપશું। અને મિત્રો, વિડીયો આખો જોજો અને કઈ કઈ દવા કઈ કઈ ખડ માટે ઉપયોગી થાય એ પણ આપણે આમાં જોવું અને સમજશું, અને કયા ટાઈમમાં કઈ દવા છાંટવી અને કયા પાક ઉપર કઈ દવા છાંટવી એ પણ આપણે પૂરી રીતે જાણશું। તો ચાલો મિત્રો, આપણે આગળ વિડીયોમાં જોઈએ। પહેલાં તો આપણે મગફળીની વાત કરીએ મિત્રો। મગફળી નાની હોય અને ખડ હોય, જેમાં કે સાંકડા પાંદવાળું ખડ હોય, ઝાડવા ખડનું નથી કહેતો, સાંકડા પાંદ, જેમ કે કારિયું ખારિયું એ ટાઈપનું, આપણે કૂતરી હોય એ ટાઈપનું ખડ હોય, તો એના માટે આપણે પહેલાં તો નાની મગફળી હોય એટલે આ પ્રકારનું ખડ હોય, તમે જોવો વિડીયોમાં આ પ્રકારનું, એટલે એના માટે પહેલાં તો આપણે એની દવા પહેલાં તો શોધીએ અને બધું બળી જાય, જેમ કે ઝાડવા પછી સાંકડા પાંદવાળું એ દવા નહીં, પણ નકરા સાંકડા પાંદ ભરે એ જ ટાઈપની કપાસ અને મગફળીમાં બંનેમાં ચાલે એ ટાઈપનું ખડ બારે। અને મિત્રો, વિડીયો તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી મિત્રો, અને મિત્રો શેર પણ કરજો તાકે આગળ ઘણા બધા ખેડૂતને આ માહિતી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ જોઈએ। એ દવા જોઈએ આપણે પહેલાં તો આપણે દવા જોઈએ કે બાયર કંપનીની છે વિપ સુપર, એ તમે કદાચ છંટકાવ કર્યો હોય છે અથવા એનું નામ સાંભળ્યું હોય છે। બાયર કંપનીની આવે અને એ સાંકડા પાનમાં બહુ સારું રિઝલ્ટ છે મિત્રો એનું, એ દવાનું। અને એની ડોઝની વાત કરીએ તો ખડની આધારિત એ તો તમે ક્યાંય પણ દવા લ્યો, એગ્રોવાળાને તમે પૂછી લ્યો કે અવળું ખડ છે એમાં કેટલો ડોઝ, કેટલા ml નાખવું પર પ્રમાણે, એટલે એ તમને માહિતી આપશે। હવે આપણે બીજી જે દવા જે છે એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, ટરગાસ ઉપર, જે ધાનુકા કંપનીની આવે છે, એ પણ એ જ કામ કરે છે, સાંકડા પાંદ ઉપર બહુ સારું રિઝલ્ટ છે, અને એનો ડોઝ પણ તમે પૂછી અને વપરાશ કરો, કેટલો નાખવો પર કેવડું ખડ હોય એ પ્રમાણે ઉપયોગ કરવો। હવે છે જેટ્રોલા, સિજન્ટા કંપનીની, એ પણ એ જ કામ કરે છે। જેટ્રોલા પણ સિજન્ટા કંપનીની જેટ્રોલા આવે એ પણ એ જ કામ કરે સાંકડા પાંદ ઉપર। અને મિત્રો, હવે જે આપણી પાસે મિત્રો એ બેસ્ટ એગ્રો લાઈફ લિમિટેડ કંપનીની છે, પ્રોફેક્યુસ કરીને દવા આવે છે, એ પણ સાંકડા પાંદ માટે બહુ જ કારગર સાબિત થઈ છે। અને આ દવા જે તમે જોશો મિત્રો, એ અદામા કંપનીની એઝિલ કરીને આવે, અને આનું રિઝલ્ટ પણ બહુ બેસ્ટ છે। અને આ પણ પર પંપે કેટલી નાખવી એ તમે એગ્રોવાળાની ભલામણ લઈ અને કેવડું ખડ છે એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ। અને મિત્રો, આ જે દવા તમે જોશો એ સોસાયટી નામથી આવે છે, એન્ડોફેલ કંપનીની દવા છે, અને મિત્રો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આ દવા આપે છે ખડ માટે, સાંકડા પાંદવાળા ખડ। મિત્રો, આ જે દવાના નામ મેં કીધા એ દવાનું રિઝલ્ટ પણ તમે જુઓ કે મગફળી નાની હોય અને નકરું પટ્ટી ખડ જેને આપણે કહીએ છીએ કે પાતળા સાંકડા પાંદવાળું ખડ હોય, એની અંદર આનો છંટકાવ કર્યા બાદ 6-7 દિવસ જાય એટલે એનું રિઝલ્ટ તમને સમૂહ જોવા મળે છે વિડીયોમાં, કે કઈ રીતનું એનું રિઝલ્ટ કેટલું આવે। તમે જોવો કે એ ખડને એકદમ નાશ પામી ગયું છે હવે, અને માંડવીને પણ કાંઈ અસર નથી થતું, દવા લાગુ નથી પડતી એમ, નહીંતર શું છે માંડવી પીળી પડી જાય કે આ દવાથી કાંઈ મગફળીને કાંઈ નુકસાન થતો નથી। અને મિત્રો, કોઈ પણ દવા તમે ખરીદો પણ કંપનીની લ્યો, મારું કહેવાનું એ જ છે કે કોઈ પણ કંપનીની લ્યો, એગ્રોવાળાને તમે કહો કે આ કંપનીની આ નામની આ દવા આપો એમ, એ જે દઈ દે એ લઈને આવતારીઓ ને છંટકાવ કરજો, એવું કરો મિત્રો, તમારે 100% રિઝલ્ટ અને તમારા પૈસા પણ બચશે અને કામ પણ વ્યવસ્થિત થાય। એના માટે તમે કોઈ પણ કંપનીને સિલેક્ટ કરી અને કંપનીની દવા વાપરો, એનાથી તમને રિઝલ્ટ 100% મળે। અને વરસાદ જેવું વાતાવરણ હોય મિત્રો, તો એમાં સ્ટીકર કરીને આવે છે આપણે દવા, તમે નામ સાંભળ્યું જ હશે, એ સ્ટીકર પણ એડ કરી જ દેવું મિત્રો તમારે એમાં, એટલે કે વરસાદની દવા ના ધોવાય અને રિઝલ્ટ સારામાં સારું મળે।